નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવ, જીતનો શંખનાદ। પશ્ચિમ બંગાળ, આસામ અને પુડ્ડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર દેખાવ અને ભવ્ય વિજયને હર્ષોલ્લાસ સાથે ઉજવવા માટે આજે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ તેમજ મહામંત્રી શ્રીઓ કરશનભાઈ ગોંડલિયા, શ્રી દુર્ગા પ્રસાદ પાંડેજી, શ્રી વિરલભાઈ ગિલીવાલા, પૂર્વ મેયર અને ધારાસભ્ય શ્રીઓ, મહાનગર સંગઠનના હોદ્દેદારો, બંગાળી સમાજના આગેવાનો, બાસુ અધિકારી, વિકાસ પ્રધાન, સદાનંદ રાઉત, મિલ્ટન ડે અને બંગાળી સમાજના લોકોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ તકે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આતિશબાજી કરી, ઢોલ નગારા સાથે જાલમુરી ખવડાવી, બંગાળની પ્રખ્યાત મીઠાઈ રસગુલ્લા ખવડાવી, મોઢા મીઠા કરીને જીતનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ તકે કાર્યકરો દ્વારા જાલમુરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિજયોત્સવમાં મોટી સંખ્યામાં શહેર ભાજપના કાર્યકર્તાઓ હર્ષભેર જોડાયા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। આજે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। 10 વર્ષ પહેલા 3 સીટ ધરાવતી પાર્ટી આજે 2/3 મેજોરિટી સાથે બંગાળની અંદર સરકાર બનાવવા જઈ રહી છે। એના ઉત્સાહમાં આપ જોઈ રહ્યા છો કે હજારો કાર્યકર્તાઓ પૂરા ભારત વર્ષમાં, ગુજરાતમાં અને સુરતમાં એમનો ઉત્સાહ મનાવી રહ્યા છે। એમને ઝાડમૂડી ખાઈ છે, સંદેશ ખાઈ છે, રસગુલ્લા ખાઈ છે અને બંગાળી સ્વીટો આજે માર્કેટમાં અમે જ્યાં તપાસ કરી છે ત્યાં ઘટવા માંડી છે સુરત શહેરની અંદર કે લોકોનો અનેરો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો। માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય અમિત શાહ સાહેબ કે જે પ્રકારે બાંગલની અંદર, કેલકટાની અંદર અને કલકત્તાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર છેલ્લા 15 વર્ષથી જે પ્રકારનો આતંક એ તૃણમૂળ કોંગ્રેસ કરી રહી હતી એનો આજે સફાયો થયો છે। ત્યાં પણ એક નવા રાજ્યની શરૂઆત થશે, એક સંસ્કૃતિની શરૂઆત થશે, એક વિકાસની શરૂઆત થશે અને એના માટે આજે પણ સુરતથી અમે 19 અને 26 તારીખે 2 ટ્રેનો સુરતથી મોકલવામાં આવી હતી। બંગાળના જે કાર્યકર્તાઓ સુરત રહેતા હતા એમનો વોટિંગ રાઇટ જ્યાં ત્યાં હતો એ દરેકને સુરત મહાનગરે, સુરત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરે એમને આ વોટ માટે ત્યાં પહોંચાડ્યા હતા। આજે અમને આનંદ એ વાતનો છે કે આ દરેક વોટ અમારો યોગ્ય જગ્યાએ પહોંચ્યો છે અને એક બહુ મોટા વિજય સાથે આજે બંગાળની આ વિજયને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ, લાખો કાર્યકર્તાઓ પૂરા ભારત વર્ષની અંદર ઉજવી રહ્યા છે। જી નીરવભાઈ, આજે 5 રાજ્યોમાં થઈને ખાસ કરીને બંગાળમાં બહુ મોટી લીડથી જીતા છે, શું કહેવું? મોટી લીડ કરતા પણ હવે એવું લાગે કે પશ્ચિમ બંગાળની અંદર તાનાશાહીનો અંત આવ્યો છે। જે પ્રકારની તાનાશાહી આ પશ્ચિમ બંગાળના પ્રજાજનો પર થઈ રહી હતી એ લોકો બોલતા ન હતા, પરંતુ એવું લાગતું હતું કે આજે ગુંડાગીર્દીનો અંત આવ્યો છે અને સાચી લોકશાહીની શરૂઆત હવે પશ્ચિમ બંગાળની અંદર થવા જઈ રહી છે। અને એટલા માટે લોકોએ બમ્પર વોટિંગ કર્યું કે આ વખતે અમે મમતા દીદીને પાડી દેવાના છે અને કોઈપણ સંજોગોની અંદર જે રીતે દેશની અંદર વિકાસના ફળ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી મળ્યા છે તે રીતે આ પશ્ચિમ બંગાળના લોકોને પણ વિકાસ દેખવા મળે એ માટે તે લોકોએ બમ્પર વોટિંગ કરીને ભારતીય જનતા પાર્ટીના વિકાસ પર એમણે મહોર મારી છે। અને હવે એવું લાગે છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળનો વિકાસ અલભ્ય રીતે, અક્ષમ્ય રીતે થવા જઈ રહ્યો છે તેની શુભ શરૂઆત હવે થઈ છે। આ લીડનું શ્રેય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગીજીને જાય છે। કેટલા વખતથી એ લોકો ત્યાં આગળ બૂથ મેનેજમેન્ટ કરી રહ્યા હતા અને એ જ બૂથ મેનેજમેન્ટને કારણે અને લોકોનો જે આક્રોશ હતો મમતા દીદી પર એને કારણે ત્યાં ભવ્યથી અતિ ભવ્ય વિજય આપણે થયો છે અને આખું ભારત દેશ આ વિજયને વધાવી રહ્યું છે। અને આજના દિવસે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈનું મસ્તક આખા વિશ્વમાં ઊંચું થયું છે એ અમારા સૌને માટે ખૂબ ગર્વની બાબત છે। જો કશું જ અશક્ય નથી હોતું।
હા, મુશ્કેલ જરૂર હોય છે, કારણ કે 79 વર્ષ ત્યાં આગળ કુશાસનનો દોર રહ્યો. શરૂઆતના 30 વર્ષ કોંગ્રેસ, 34 વર્ષ લેફ્ટ અને 15 વર્ષ તૃણમૂલ કોંગ્રેસનું શાસન રહ્યું, જેણે સોનાર બંગલાને અર્થની ફર્શ પર લાવી દીધું. પણ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહની પ્રચંડ મહેનતથી તેઓ ત્યાં સતત રહ્યા અને આપણા શુભેન્દુ અધિકારી જેવા જે નેતાઓ છે ત્યાં, તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કે જેઓ પશ્ચિમ બંગાળમાં પણ હતા અને અહીંયા ગુજરાતમાંથી પણ ગયા હતા, તેઓ ત્યાં રહ્યા. તેઓએ લાઠી ખાધી, દંડા ખાધા, ઘણાના મોત પણ થયા, પણ સરવાળે તેઓ આ કુશાસનનો અંત લાવવામાં સફળ રહ્યા. જોઈ રહ્યા છો ત્યાંના લોકોને હવે સુશાસનનો અનુભવ થશે, ત્યાં શાંતિ અને સુખનું સામ્રાજ્ય આવશે અને જે 79 વર્ષથી તેઓ વંચિત હતા આઝાદીથી, એક ખરેખર કહેવાય કે આ ખરા અર્થમાં એમને આઝાદી આજે મળી છે પશ્ચિમ બંગાળના લોકોને 79 વર્ષ પછી.